મોટા વરાછા ખાતે રહેતા અને હેર સલૂનની દુકાન ધરાવતા યુવાને 10 વર્ષના બાળકને વાળ ધોવાને બહારની દુકાનમાં બોલાવી તેની સાથે મીઠી મીઠી વાતો કરી બાથરૂમમાં લઈ જવા પામ્યો હતો. બાળકને સારી એવી હેરસ્ટાઇલ બનાવી આપવાનું કહીને બાળકના કપડાં તથા પોતાના કપડાં પણ તેને ઉતારી બાળક સાથે શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. બાળકે બૂમાબૂમ કરી મૂકતા મામલો સામે આવતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાના સહજાનંદ હાઇટ સામેના રેવેરા ગ્રીન શોપિંગ મોલમાં સ્માર્ટ લુક હેર સલૂન નામની દુકાન ધરાવતા રાજકુમાર ઉર્ફે રાજુ ડાલચંદ સિકાવાલા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. શનિવારે સવારે 10 વર્ષીય બાળક તેની દુકાન પાસે હતો ત્યારે આરોપી રાજકુમારે તેને વાળ ધોવાના બહારની દુકાનમાં બોલાવ્યો હતો. જોકે બાદમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાના ઈરાદે રાજકુમાર બાળકને બાથરૂમમાં લઈ જવા પામ્યો હતો. રાજકુમારે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી બળજબરીથી બાળકના કપડાં કાઢી નાખી તથા પોતાના કપડાં પણ ઉતારી બાળકના શરીર પર ચુંબન કરી તથા શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. જોકે બાળકે બૂમાબૂમ કરી મૂકતા આખરે રાજકુમાર ભાગવા ગયો હતો. બાળકે સઘળી હકીકત તેના પિતાને જણાવતા તેમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે રાજકુમાર વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ રાજકુમાર સિક્કાવાલાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.